જો આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર 17 પૂરું કર્યું હતું, હવે આપણે એનું નીટ જોવાનું છે. તો ચેપ્ટર નંબર 17 એના નીટની વાત કરી લઈએ આપણે. તો થોડી ઘણી થિયરી પહેલાં આપી છે, આકૃતિ સ્વરૂપમાં થિયરી છે. એ થિયરી આપણે જરાક જોઈએ કે થિયરી શું કહેવા માગે છે. આકૃતિ આપણે ઓલરેડી દોરાયેલી છે, તમને યાદ હોય તો. ફેફસાની 2 આકૃતિઓ છે. એક આકૃતિમાં નવી છે, બાકી 2 આકૃતિ એક તમને ઓલરેડી એનસીઈઆરટીમાં ટેક્સ્ટ બુકમાં આપેલી છે અને એક આપણે દોરાયેલી હતી ગુજરાત બોર્ડમાં જ. જો એમાં શરૂઆતમાં પેજ નંબર 196 95 પર થિયરી છે થોડી ઘણી. એમાં 2 ફેફસાની વાત કરે છે કે આપણી પાસે 2 ફેફસા છે. ફેફસા, લંગ્સ. તો એમાં એક જમણું ફેફસું છે અને બીજું ડાબું ફેફસું છે. જે મુજબ આપણે જાણીએ છીએ કે જમણું ફેફસું જે છે એ 3 ખંડો ધરાવે છે અને ડાબું ફેફસું જે છે એ 2 ખંડો ધરાવે છે. ખંડો 3 અને આના ખંડો 2. ખંડોના નામ આપ્યા છે અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ. આમાં માત્ર અગ્રખંડ અને પશ્વખંડ. અગ્રખંડની સંખ્યા 1, મધ્યખંડની સંખ્યા 1, પશ્વખંડની સંખ્યા 1. અહીંયા અગ્રખંડની સંખ્યા 1, પશ્વખંડની સંખ્યા 1. એટલા માટે આ જે જમણું ફેફસું છે એને ત્રિખંડીય રચના કહેવામાં આવે. શું કહેવાય? ત્રિખંડીય, એટલે કે 3 ખંડો ધરાવે. આ જે રચના છે એને દ્વિખંડીય કહેવાય, એટલે કે 2 ખંડો ધરાવે. બરાબર? આવા 2 પ્રકારના ફેફસા હોય, ડાબું અને જમણું ફેફસું. બરાબર? બીજા નંબર ઉપર આપણે જે મુજબ જાણીએ છીએ કે જમણા ફેફસા જે છે એનું કદય વધારે હોય, વજનય વધારે હોય. તમને વજન આપ્યું છે, અંડરલાઇન કરજો. 625 ગ્રામ આપ્યું છે. જમણા ફેફસાનું વજન મળ્યું 625 ગ્રામ વજન હશે. 625 ગ્રામ. જ્યારે ડાબું ફેફસું છે એનું વજન જે છે એની કરતાં 50 ગ્રામ ઓછું હશે, એટલે વજન એનું ઓછું છે. એનું વજન હશે 575 ગ્રામ. મળ્યું? આવ્યું છે ને? તો બંનેની અંદર વજનમાં જે આ 50નો ગેપ છે એ શા માટે આવે છે એ આપણે જાણીએ છીએ ને કે શું છે કે ડાબું ફેફસું જે છે એની અંદર વજનમાં જે કંઈ આ ઘટાડો છે એ રદ ખાંચની હાજરીના કારણે આવે છે. રદ ખાંચ હાજર હોવાથી વેઇટ જે છે એ 50 ગ્રામ ઘટી જાય છે. એટલે આમાં એમ કહી શકાય કે ડાબામાં રદ ખાંચ હાજર છે, જમણામાં રદ ખાંચ હાજર નથી. બરાબર? બીજા નંબર ઉપર કે નીચેની બધી આકૃતિઓ જે છે ઓલરેડી આપણે દોરાવેલી છે. એક્ઝેક્ટ ઉપર જે સૌથી પહેલી 2 આકૃતિ આપેલી છે એમાં જે જમણી બાજુની આકૃતિ છે એ આપણા માટે થોડીક એવી નવી છે. જરાક એવું આપણે જોઈ લઈએ એમાં. બરાબર? શું કહેવા માગે છે. તો શરૂઆતમાં તમને અંત્ય શ્વાસ વાહિકા આપેલું છે. જો આવી રીતે અંત્ય શ્વાસ વાહિકા છે. અંત્ય શ્વાસ વાહિકા જે છે એમાંથી આવી રીતે વાયુ કોષ્ઠોનું સર્જન થાય છે. આવી
એટલે આને આપણે નામ આપશું વાયુ કોષ્ઠો. એટલે આખી કોથળી જેવી રચના હોય વાયુ કોષ્ઠોની, એટલે એને કહેવામાં આવે વાયુ કોષ્ઠ કોથળી. આ બધી જે ભેગી થતી હોય એ રચનાને કહેવામાં આવે એટ્રિયા. આ તમારા માટે નવો શબ્દ છે, મળ્યું? એટ્રિયા છે, ખૂણામાં છે જો, એટ્રિયા. દેખાણું બધાને? હા, બધા ભેગા થઈને જે રચના બનાવે, અને વાયુ કોષની નલિકાઓ હોય આમાં. તો આવી રચના જે છે એ જનરલિયામાં જોવા મળશે. હવે બાકીની થિયરી જે છે હવે આપણે એમસીક્યુની સાથે સોલ્વ કરાવશું. હવે સ્ટાર્ટ કરીએ એમસીક્યુ. પેજ નંબર 196 ઉપર છે ને? ચલો હવે જો ધ્યાન આપો. પહેલા એમસીક્યુથી આપણે શરૂઆત કરીએ. એમાં પહેલા નંબર ઉપરનો એમસીક્યુ છે, શ્વાસ નળીના પક્ષમોનું કાર્ય જણાવો. તો શ્વાસ નળીના પક્ષમો શું છે? તો કે જે શ્વાસ નળી છે એ આવી રચના હોય. આ શ્વાસ નળીની અંદર આવા પક્ષમો આવેલા હોય. શ્વાસ નળી અને પક્ષમો. ખરેખર આ પક્ષમો માટે જવાબદાર એક આખી પેશી હોય જેને પક્ષમલ અધિચ્છદીય પેશી કહેવામાં આવે. આવી હોય, તમે આ ચેપ્ટર નંબર 7માં ભણશો. આવી રીતે એની સપાટી ઉપર પક્ષમો આવેલા હોય. આને કહેવામાં આવે પક્ષમલ અધિચ્છદીય પેશી. બરાબર? આનું મુખ્ય કામ શું હોય કે ભાઈ ધૂળના રજકણો, નકામા ઘટકો આ બધાને શ્લેષ્મને દૂર કરવાનું, કે જેને કારણે એ શ્વસન તંત્રમાં દાખલ થઈ શકે નહીં. એટલે આનો જવાબ આ જ છે કે શ્લેષ્મને દૂર ખસેડવાનું કામ કરે છે. શ્લેષ્મને દૂર ખસેડે. તમને જવાબ ઓપ્શન આપ્યો છે શ્લેષ્મને બહાર મોકલે. બરાબર? હા, તો જવાબ એ આવશે, શ્લેષ્મને બહાર મોકલે. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી શું શ્વાસ નળીને રૂંધાતા અટકાવે છે? હવે આપણે આ સમજાવેલું છે. બરાબર? કાસ્થિમય કડિયો. કાસ્થિમય કડિયો એટલે ચોથો ઓપ્શન આવશે. બરાબર? નંબર 3, સૌથી સરળ શ્વસન અંગ કયું છે? સૌથી સરળ શ્વસન અંગ એટલે જ્યાં સૌથી સરળતાથી શ્વસનની પ્રક્રિયા થતી હોય, તો ત્વચા જે છે એ સૌથી સરળ અંગ છે. બરાબર? ત્વચા. નંબર 4, શ્વાસ નળીની કડીઓ કેવી હોય છે? તો સૌથી પહેલાં તો અપૂર્ણ હોય અને પૃષ્ઠ બાજુએ હોય. બરાબર? તો અપૂર્ણ અને પૃષ્ઠ બાજુએ. નંબર 5, નીચેનામાંથી શેમાં સૌથી નાનો વ્યાસ હોય છે? યાદ કરો શ્વાસ વાહિની વૃક્ષ વિશે. બરાબર? તો એની અંદર આપણે જાણીએ છીએ કે શ્વસન શ્વાસ વાહિકાઓ, અથવા જેને કહીએ છીએ આપણે અંત્ય શ્વાસ વાહિકાઓ. શ્વસન શ્વાસ વાહિકાઓ સૌથી ઓછો વ્યાસ ધરાવે, સૌથી પાતળી હોય. ચાલો હવે જોડકા જોડવાના છે કોલમમાં. તો સૌથી પહેલા નંબર ઉપર છે સ્વર પેટી. સામેના ઓપ્શન ચેક કરવાનું છે. તો સ્વર પેટી શ્વાસ દ્વારનું ઢાંકણ નથી, વાયુમય કોથળી પણ નથી. હા, ધ્વનિ યંત્ર છે, એટલે એમાં જવાબ આવે ધ્વનિ યંત્ર. બી નંબર ઉપર છે શ્વાસ નળી. ચલો શ્વાસ નળીની વાત કરી. શ્વાસ દ્વારનું ઢાંકણ ના એ નથી, વાયુમય કોથળી નથી, ધ્વનિ યંત્ર આવી ગયું. વાત વાહિની એટલે કે વાયુનું વહન કરતી રચના છે. નંબર 3 વાયુ કોષ્ઠો. તો વાયુ કોષ્ઠો શ્વાસ દ્વારનું ઢાંકણ નથી, વાયુમય કોથળી છે, તો એમાં આવે વાયુમય કોથળી. અને ડી ઓપ્શન ઘાટી ઢાંકણ. તો ઘાટી ઢાંકણ શું છે? તો ઘાટી ઢાંકણ છે શ્વાસ દ્વારનું ઢાંકણ. બરાબર? ચલો નંબર 7,
એડમનું એપલ, ટીક કરો MCQ, બરાબર. સ્વર પેટીનું થાઇરોઇડ કાસ્થી એડમ્સ એપલ તરીકે ઓળખાય. સ્વર પેટીનું થાઇરોઇડ કાસ્થી, બરાબર, એડમ્સ એપલ તરીકે ઓળખાશે. આ સ્વર પેટી ઘણી બધી કાસ્થીમય રચનાથી બનેલી હોય, બરાબર, જે એડમ્સ એપલ તરીકે ઓળખાશે. ચલો નંબર 8, શીત નિંદ્રામાં શીત નિંદ્રા દરમિયાન દેડકા ખાલી જગ્યા પ્રકારનું શ્વસન કરે છે. દેડકો જે છે એ 2 પ્રકારની નિંદ્રા ધરાવે. દેડકાની અંદર નિંદ્રા જોઈએ. દેડકો મોટાભાગે ચોમાસામાં તમને જોવા મળે, વર્ષા ઋતુ દરમિયાન. એની ઋતુ જે છે વર્ષા ઋતુ, બરાબર. ઉનાળા અને શિયાળા દરમિયાન બહુ ઓછો જોવા મળશે. તો એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ શીત નિંદ્રા, અને બીજા નંબર ઉપર આપણે વાત કરશું ગ્રીષ્મ નિંદ્રા. દેડકો શિયાળા દરમિયાન જે નિંદ્રા લે છે એને શીત નિંદ્રા કહેવાય, અને ઉનાળા દરમિયાન જે નિંદ્રા લે છે એને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય. દેડકો 3 પ્રકારે શ્વસન કરે. કેટલા પ્રકારે? 3 પ્રકારે. વેરાયટીવાળો વ્યક્તિ છે. તો એમાં સૌથી પહેલાં આવે ત્વચીય શ્વસન, બીજા નંબર ઉપર આવે મુખ કંઠનાલીય શ્વસન, અને ત્રીજા નંબર ઉપર આવે ફુફ્ફુસીય શ્વસન. ત્વચીય શ્વસન દેડકો જ્યારે પાણીમાં હોય ત્યારે જ કરે, અથવા તો ભીની ભેજવાળી જમીનની અંદર ઘૂસી ગયો હોય ક્યાંક તો કરે. મુખ કંઠનાલીય શ્વસન અને ફુફ્ફુસીય શ્વસન, આ બંને શ્વસન જે છે એ દેડકો જ્યારે જમીન પર હોય ને ત્યારે કરે, બરાબર. ત્વચીય શ્વસન ક્યારે કરે? કાં તો એ પાણીમાં હોય ત્યારે કરે, કાં તો એ ભેજવાળી જગ્યાએ હોય ત્યાં કરે. હવે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા દરમિયાન એ જમીનના તળિયે વયો જાય, બરાબર. એટલે જમીનના તળિયે જઈને જે પાણી અથવા તો પાણીવાળી જમીન, ભેજયુક્ત જમીન છે એમાંથી પાણી જે છે એની અંદરનો દ્રાવ્ય ઓક્સિજન સ્વીકારે, એટલે એ ત્વચીય શ્વસન કરશે. 8માં જવાબ આવશે ત્વચા દ્વારા. 9, સ્વરપેટીમાં થાઇરોઇડ કાસ્થીનો કયો ભાગ બંધ હોય છે? વક્ષ ભાગ બંધ હોય. 9માં આવશે વક્ષ. નંબર 10, ફેફસામાં સોજો આવવાથી અસહ્ય હૃદયનો દુખાવો થાય. ટીક કરજો. પ્લ્યુરિસી કહેવાય. આ રોગનું નામ છે પ્લ્યુરિસી. 11માં MCQ, નીચેનામાંથી શું શ્વસન માર્ગનો ભાગ નથી? ઓપ્શન જોઈએ. નાસિકા કોટર શ્વસન માર્ગનો ભાગ છે. અન્નનળી નથી. કંઠનળી છે. શ્વાસનળી પણ છે. તો અન્નનળીને ગોળી મારો, એટલે ઓપ્શનને ટીક કરો. બારમો MCQ, અવશિષ્ટ હવા મુખ્યત્વે ખાલી જગ્યા ધરાવે છે. અવશિષ્ટ હવા શું છે પહેલાં એ સમજો. ફેફસાની અંદર તમે દબાણપૂર્વક બધી જ હવા બહાર કાઢી નાખો છો, છતાં પણ અમુક હવાનો જથ્થો ક્યાંક ને ક્યાંક વાયુ કોષ્ઠમાં પડ્યો છે, એને અવશિષ્ટ હવા કહેવામાં આવે. તો અવશિષ્ટ હવા કોણ ધરાવે છે? વાયુ કોષ્ઠો. 13મો MCQ, શ્વસન શ્વાસ વાહિકાઓનું અધિચ્છદ શેનું બનેલું હોય છે? તો કે લાદી જેવા સરળ કોષોનું બનેલું હોય, જેને સરળ લાદીસમ કોષો કહેવામાં આવે, બરાબર. સરળ લાદીસમ. 14મું, ઘાટી ઢાંકણ ખાલી જગ્યાનું બનેલું હોય છે. તો ઘાટી ઢાંકણ સ્થિતિસ્થાપક કાસ્થીનું બનેલું હોય. 15. હવે તમને આમે માર્ગ લખાય તો યાદ હોય તો, બરાબર. અહીંયા આ બાજુ આમ ઓક્સિજન બ્લુ કલરથી બતાવે તો, CO2 રેડ કલરથી બતાવે તો યાદ હોય તો. હા, એ માર્ગ અહીંયા બેઠો છે. જો હવા ખાલી જગ્યા માર્ગ દ્વારા શ્વાસમાં લેવામાં આવે છે. શ્વાસ એટલે ઓક્સિજનનું વહન ધ્યાનમાં રાખવાનું. ઉચ્છ્વાસ કે તો CO2નું વહન ધ્યાનમાં રાખવાનું. કરે ગુડ. ચાલો, તો જવાબ આવશે એમાં નાસિકા, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની,
શ્વાસવાહિકા અને વાયુ કોષ્ઠ, એટલે આન્સર શું આવશે? 3. 16મો MCQ. ફેફસા ખાલી જગ્યા દ્વારા આવરિત હોય છે. ચલો, પરિકાશથી અવકાશ, ફેફસાની ફરતે કાશથી આવેલી હોય, ન આવેલી હોય, બરાબર. ફેફસા કોથળી, વિચારવા જેવી વાત છે, થોડી વાર ભલે સાઈડમાં રહેતી. નેક્સ્ટ, પરિહૃદ આવરણ, શબ્દ દેખાય છે હૃદ, હૃદ એટલે હૃદય. પરિહૃદ આવરણ ખરેખર હૃદયની ફરતે હોય, બરાબર, ફેફસાની ફરતે હોય નહીં. અને પરિતુંડ એમાં આવશે નહીં. જવાબ આવશે ફેફસા કોથળી. 16માં જવાબ આવે ફેફસા કોથળી. ચાલો, 17મો MCQ જુઓ. નીચેનામાંથી શું શ્વસન વૃક્ષ, એટલે કે જે વાહિની વૃક્ષની વાત આપણે કરેલી છે એનો ભાગ નથી? વાયુ કોષ્ઠીય નલિકા ક્યાં ગઈ? આવી રહી છે. એટ્રિયા હમણાં દેખાડ્યું છે. વિભાગીય શ્વાસવાહિની અને શ્વસન શ્વાસવાહિકા એટલે અંત્ય શ્વાસવાહિકા. તો એમાં જવાબ આવશે વિભાગીય શ્વાસવાહિની. વિભાગીય શ્વાસવાહિની. 18મો MCQ. મનુષ્યના શ્વસન તંત્રમાં સૌથી મહત્ત્વની સ્નાયુમય રચના જણાવો. તો એમાં જવાબ આવશે ઉરોદર પટલ. બાહ્ય અને અંતઃપાસની સ્નાયુઓ નો ડાઉટ સ્નાયુમય રચના જ છે, પરંતુ એટલી બધી ઉપયોગી નથી. અને છેલ્લે જે કરોડ સ્તંભ આપ્યું છે એ કશેરુકાઓ, હાડકાઓનું બનેલું છે, એટલે એ સ્નાયુ રચનામાં ન આવે. 19મો પ્રશ્ન. પ્રશ્નમાં થોડોક સુધારો કરશું. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ને? અહીંયા લખો ખોટું છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચું જ્યાં આપ્યું છે ને ત્યાં ખોટું કરી નાખો. ચાલો હવે વિધાન આપણે વાંચી. પહેલું વિધાન, ફેફસા હવામાં પ્રવેશે છે જેના કારણે છાતી વિસ્તરે છે. આ વિધાન સાચું છે. હવા પ્રવેશે તો જ તે ફેફસા ફૂલાય અને એના કારણે છાતી જે છે એટલે કે ઉરસીય ગુહાના કદમાં શું થાય? વધારો થાય. આવું આપણે ભણી ગયા છીએ. બીજું, છાતી વિસ્તરે છે જેના કારણે હવા ફેફસામાં પ્રવેશે છે. આ ખોટું છે, બરાબર. જવાબ મળી ગયો છે, છતાં પણ આપણે પ્રયાસ કરશું. નંબર 3, ટાઈમ ઘણો છે આપણી પાસે, એટલે ફેફસામાં હવા પ્રવેશે છે જેના કારણે ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચાય છે. આ સાચું છે. ફેફસામાં હવા પ્રવેશે, ફેફસાનું કદ વધે, ફેફસા નીચેની બાજુ વૃદ્ધિ કરે એટલે ઉરોદર પટલનું સંકોચન થાય. ઉપરના બધા જ વિધાનો સાચા છે, બરાબર. હા, હવે આ એકે સાચા નથી. આપણે ખોટું કીધું હતું, બરાબર. એટલે જવાબ આવશે 2. એટલે નીચેનામાં સુધારો કરો. હજી એક ઓપ્શનમાં આન્સર 2 આવશે. ઉપરના બધા જ વિધાનો ખોટા છે, તો એ ખોટું જ કહેવાય, બરાબર. ચાલશે. ચોથો ઓપ્શન જે છે એમાં એવું લખો કે ઉચ્છ્વાસ દરમિયાન, લખો ચોથો ઓપ્શનમાં, ઉચ્છ્વાસ દરમિયાન ઉરોદર પટલ મૂળ સ્થિતિમાં આવે છે. નેક્સ્ટ 20મો MCQ. સસ્તનોમાં ખાલી જગ્યાની હાજરીના કારણે સરીસૃપો અને પક્ષીઓની સરખામણીમાં શ્વાસ ઉચ્છ્વાસની ક્ષમતા વધારે હોય છે. તો સસ્તનોમાં ઉરોદર પટલની હાજરી છે એટલા માટે શ્વાસ ઉચ્છ્વાસની ક્ષમતા વધારે હોય છે. 21. ઊંડા શ્વાસ બાદ ફેફસાની મહત્તમ ઉચ્છ્વાસીય ક્ષમતાને શું કહેવાય? યાદ કરો, VC, વાઇટલ કેપેસિટી. 22. કયું વિધાન સાચું છે? ચાલો જોવાનું છે. ફુફ્ફુસીય શ્વાસ ઉચ્છ્વાસ એ વાયુ કોષ્ઠીય શ્વાસ ઉચ્છ્વાસને સમાન છે? ના, 100% સમાન નથી. ફુફ્ફુસીય શ્વાસ ઉચ્છ્વાસ એ વાયુ કોષ્ઠીય શ્વાસ ઉચ્છ્વાસ કરતાં ઓછું છે. આ પણ 100% સાચું નથી. વાયુ કોષ્ઠીય શ્વાસ ઉચ્છ્વાસ એ ફુફ્ફુસીય શ્વાસ ઉચ્છ્વાસ કરતાં વધુ છે. 2 એક જ થયું. નંબર 4, વાયુ કોષ્ઠીય શ્વાસ ઉચ્છ્વાસ એ ફુફ્ફુસીય શ્વાસ ઉચ્છ્વાસ કરતાં ઓછું છે. એ સાચું છે, કેમ કે થોડીક એવી હવા રહી વાયુ કોષ્ઠમાં જમા થાય છે, બરાબર. ફુફ્ફુસીયમાં તો બધી હવા આવેલી હોય. ઉદાહરણ તરીકે ફુફ્ફુસીયમાં 100 ml હવા આવેલી હોય તો અહીંયા જે છે એમાં માત્ર 20 ml જેટલી વધે છે, બાકીની 80 ml વપરાઈ જાય છે.
23મું, ફેફસામાં રહી જતી 1500 ml હવાને ખાલી જગ્યા કહેવાય. પહેલો ઓપ્શન વાંચો, ટાઇડલ વોલ્યુમ ટીવી. કેટલું કદ હોય? 500 ml હોય. કેટલું હોય? 500, એટલે 1500માં એ આવે નહીં. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કેટલું હોય? 2500 થી 3000, એટલે એ 1500માં આવે નહીં. રેસિડિયલ વોલ્યુમ કેટલું હોય? 1100 થી 1200. નીચે કીધેલી છે વાઇટલ કેપેસિટી. કેપેસિટી શબ્દ છે, આપણે ml હવા ખાલી જગ્યા કદ માપી છે, તેમાં કેપેસિટી તો આવે જ નહીં. ચોથો ઓપ્શન નીકળી ગયો. હવે 3 ઓપ્શનના આંકડા મેચ કરો. 500 ml, 2500 થી 3000 ml, 1100 થી 1200 ml. કયું દબાણ કયું કદ જે છે એ 1500ની નજીક છે? 1100 થી 1200, તો એને શું કહેવાય? રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાય ને. જવાબ આપણો આરબી. 24મું, ક્યાં પહોંચ્યા? વધુ ઊંચાઈએ મનુષ્યમાં આરબીસીએસ એટલે રેડ બ્લડ સેલ્સ અથવા રેડ બ્લડ કોર્પોક્સલ્સ 18મા ચેપ્ટરમાં તમે ભણશો. ગુજરાતીમાં કહેવાય રક્તકણ. હવે ધ્યાન આપો, જેમ જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ છો એમ એમ હવા પાતળી થતી જાય છે, બરાબર? એટલે ઊંચાઈ વધવાથી હવા પાતળી બને, એટલે એની અંદરનું ઓક્સિજનનું પ્રમાણ ઘટે. હવે આને મેન્ટેન કરવા માટે શું કરવાનું હોય છે? તો આને મેન્ટેન કરવા માટે માનવમાં રક્તકણ એટલે કે આરબીસીએસની સંખ્યા વધે છે. શા માટે આવું થાય છે? રક્તકણ આરબીસીએસની સંખ્યામાં વધારો કેમ થાય છે? કારણ કે માનવમાં 97% ઓક્સિજનનું વહન જે છે એ આરબીસીએસ દ્વારા થાય છે. એટલા જ માટે ઊંચાઈ વધે એમ રક્તકણની સંખ્યા પણ શું થાય છે? વધે છે, બરાબર? આ સીધું કારણ. નેક્સ્ટ 25મું, નીચેનામાંથી શું ઓછામાં ઓછું મૂલ્ય ધરાવે છે? ચાલો, ટીવી કેટલું ધરાવશે? 500 ml, બરાબર? તો 25માં જવાબ આવશે ટીવી 500 ml કદ ધરાવે. 26મું, દરેક સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ દરમિયાન શ્વાસમાં અને ઉચ્છ્વાસમાં સામાન્ય સંકળાયેલ હવાને શું કહેવામાં આવે છે? શ્વાસ અને ઉચ્છ્વાસ બે સાથે સંકળાયેલ હવા એક જ છે, જેને આપણે ટીવી કહી છે. 27મું, ટોટલ લંગ કેપેસિટી. ચાલો, ટોટલ લંગ કેપેસિટી ટીએલસી, બરાબર? મોટું મૂલ્ય આપણે જોયું હતું. કોને નજીક હોય જોવાનું છે? 1 લીટરને નજીક, 3 લીટરને નજીક, 6 લીટરને નજીક કે 8 લીટરને નજીક, બરાબર? તો એ 6 લીટરને નજીક છે. જવાબ 6 લીટર, 6000 ml. 28મું, સૌથી પ્રબળ ઉચ્છ્વાસ એટલે કે તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરો છો છતાં પણ ફેફસામાં રહી જતી હવા એટલે શું? તો એટલે કહેવામાં આવે અવશિષ્ટ હવા. અવશિષ્ટ હવા. 29મો MCQ, સામાન્ય શ્વસન દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રયત્ન એટલે દબાણ એમ કર્યા વિના શ્વાસમાં અને ઉચ્છ્વાસમાં સંકળાયેલ હવા એટલે કે સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉચ્છ્વાસની વાત આપણે કરીએ, શેના તરીકે ઓળખાય છે? તો કોઈ પણ પ્રયાસ વગર જે હવા આપણે લઈ છીએ અથવા તો CO2 યુક્ત હવા મુક્ત કરીએ છીએ એને ટીવી એટલે કે ટાઇડલ વોલ્યુમ કહેવાય. ચલો, ટીએલસી ટોટલ લંગ કેપેસિટી શું છે? તો બળપૂર્વક શ્વાસના અંતે ફેફસામાં સમાવતું કુલ હવાનું કદ, એ સાચું છે. આરવી પ્લસ ERV પ્લસ ટીવી પ્લસ IRV એ પણ સાચું છે. VC પ્લસ RV એ પણ સાચું છે. બધા સાચા હોય તો ભાઈ જવાબ શું આવે? ઉપરના બધા જ. એકત્રીસમો MCQ, નીચેનામાંથી કયું સાધન ફુફ્ફુસીય તબીબી નિદાન માટે ઉપયોગી છે? સ્ફિગ્નોમેનોમીટર બ્લડ પ્રેશર માટે વપરાય. સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા સાંભળવા માટે વપરાય. સ્પાયરોમીટર આના માટે. અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ હૃદય
ના ધબકારા નિયમિત છે કે અનિયમિત છે એ માપવા માટે વપરાય. અહીંયા જવાબ આવશે સ્પાયરોમીટર. 32. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહી જતી હવા ખાલી જગ્યાને સમાન છે. સામાન્ય ઉચ્છ્વાસ એટલે કે દબાણપૂર્વક ઉચ્છ્વાસનો જથ્થો પડ્યો રહ્યો અને સાથે સાથે વધેલું કદ એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ પડ્યું રહ્યું એટલે ERV પ્લસ RV. નીચેનામાંથી કયું કદ વાઇટલ કેપેસિટીમાં સમાવાતું નથી? તો VCનું સૂત્ર છે TV પ્લસ IRV પ્લસ ERV. ચાલો ચેક કરો. TV આપ્યું છે, હા આપ્યું છે, ERV આપ્યું છે, IRV આપ્યું છે, RV આમાં ક્યાંય આવતું નથી એટલે જવાબ શું આવશે? RV. 34મો MCQ. ઉચ્છવાસીય હવામાં ઓક્સિજનનું પ્રમાણ ટીક કરો. યાદ રાખશું જે CO2 યુક્ત હવા તમે બહાર મોકલો છો વાતાવરણમાં એની અંદર પણ 16% ઓક્સિજન હાજર હોય છે. ફેફસામાં શિરીય રુધિરથી હવા ખાલી જગ્યા દ્વારા અલગ પડે છે. શિરીય રુધિર એટલે કે શિરામાંથી જે રુધિરનું વહન થાય છે એની વાત કરી છે. જો તમને યાદ હોય તો આપણે આવું દોરાયું હતું વાયુ કોષ્ઠવાળું કે આ ઉદાહરણ તરીકે વાયુ કોષ્ઠ હોય. વાયુ કોષ્ઠની અંદર આવરણ આવેલું હોય સ્તંભાકાર અધિચ્છદનું અને આવી રીતે અહીંયાથી રુધિર વાહિની જે છે એ પાસ આઉટ થતી હોય, પસાર થતી હોય અને એનું જે સૌથી અંદરનું સ્તર જે છે એ અહીંયા અસરગ્રસ્ત હોય. તો આ સ્તર, આ પહેલું સ્તર વાયુ કોષ્ઠવાળું અને આ બીજું અંદરનું સ્તર, આ બંને જગ્યાએથી વચ્ચેનો જે અવકાશ છે અહીંયાથી ઓક્સિજન આવે અને એ ઓક્સિજન આમાં દાખલ થતો હતો. બરાબર. એટલે હવે આપણે ઓપ્શન જોઈએ તો લાદીસમ અધિચ્છદ જે વાયુ કોષ્ઠમાં હોય પહેલા નંબરનું અને રુધિરવાહિનીનું અંતઃછદ જે બીજા નંબરનું. બરાબર. એટલે આન્સર આવશે 2. ફેફસામાં વાયુનું વિનિમય એટલે કે વાયુની આપ-લે શેના દ્વારા થાય છે? તો સરળ પ્રસરણ દ્વારા ફેફસામાં વાયુઓની આપ-લે થાય. કોઈ પ્રકારની ઉર્જા વપરાય નહીં અહીંયા. બરાબર. એટલે લખવાનું સરળ પ્રસરણ જે છે એમાં ઉર્જા વપરાય નહીં. 37. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ 40 mmHg હોય છે તો એ ખોટું છે. ઓક્સિજન યુક્ત રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ 95 mmHg હોય છે એ પણ ખોટું છે. વાયુ કોષ્ઠમાં હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ 104 mmHg હોય છે એ પણ ખોટું છે, 159 જેવું હોય. અને વાયુ કોષ્ઠની હવામાં CO2નું આંશિક દબાણ 45 mmHg જેવું હોય. પહેલું, બીજું ને ત્રીજું 3 સાચા ઓપ્શન છે. છેલ્લું જે છે ને એ એક ખોટું ઓપ્શન છે. બરાબર. એટલે જવાબ આવશે 4. ચોથો જવાબ આવશે પહેલા 3 સાચા છે. હું એમ બોલ્યો પહેલા 3 ખોટા છે. જાગ ઓલા જાગ. ચાલો કંઈ વાંધો નહીં. ચોથો જવાબ આવશે આમાં. આડત્રીસમો MCQ જોઈ. 3 દબાણ પૂછ્યા છે તમને. પહેલા નંબર ઉપર છે વાયુ કોષ્ઠમાં ઓક્સિજનનું દબાણ, વાતાવરણીય હવામાં ઓક્સિજનનું દબાણ અને પેશીમાં ઓક્સિજનનું આંશિક દબાણ પૂછ્યું છે. પહેલા નંબર ઉપર છે વાયુ કોષ્ઠમાં. વાયુ કોષ્ઠમાં કેટલું આવે? 104 mmHg આવે. પછી વાતાવરણમાં કેટલું આવે? 159 mmHg આવે. અને છેલ્લા નંબર ઉપર શું પૂછ્યું છે? પેશીમાં ઓક્સિજન કેટલું આવશે? પેશીમાં 40 mmHg. બરાબર. એટલે 104, 159 અને 40 ત્રીજો ઓપ્શન આવશે. ચાલો. વાયુ કોષ્ઠીય હવાની સરખામણીમાં વાતાવરણીય હવા
PO2 અને PCO2નું પ્રમાણ જણાવો. વાયુ કોષની હવા અને વાતાવરણ બેની આપણે સરખામણી કરવાની છે, બરાબર. તો વાયુ કોષ્ઠની અંદર કેવું હોય, PO2 હંમેશા વધારે હોય અને PCO2 કેવું હોય, ઓછું હોય. તો તે આ ઓક્સિજન જે છે અને CO2નું વહન થાય. આ ઓક્સિજન પેશીઓમાં પહોંચે જો વાયુ કોષ્ઠમાં વધારે હોય તો, અને આ જે છે એમાં વધારો થાય અને આના વધારામાંથી પછી ઉચ્છ્વાસ મારફતે CO2 વાતાવરણમાં જાય. CO2નું આંશિક દબાણ કયા સ્તરે ઊંચું હોય? આને સંલગ્ન પ્રશ્ન છે. તો પેશીય સ્તરે. જો પેશીય સ્તરે CO2નું પ્રમાણ વધારે હોય તો પેશીમાંથી આ CO2 જે રહ્યો ને વાયુ કોષ્ઠમાં જાય અને વાયુ કોષ્ઠમાંથી પછી ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર જાય. હા, એમાં બે ઓપ્શન સરખા છે, બીજો અને ચોથો સરખો છે. ચોથામાં લખી નાખો આપેલ પૈકી એક પણ નહીં. ચોથા ઓપ્શનમાં લખો આપેલ પૈકી એક પણ નહીં. ચલો નેક્સ્ટ. મિથેમોગ્લોબિન એટલે શું? તો મિથેમોગ્લોબિન જે છે એ ઓક્સિડાઇઝ હિમોગ્લોબિન છે, HbO2. મિથેમોગ્લોબિન. 42. 100 ml રુધિર પેશીઓને ખાલી જગ્યા પહોંચાડે છે. તો 100 ml રુધિરમાંથી 5 ml ઓક્સિજન પેશીઓને પહોંચે અને 4 ml શું પહોંચે? CO2 કાર્બન ડાયોક્સાઇડ. 43. હેલ્ડન અસર ખાલી જગ્યાના કારણે થાય છે. હેલ્ડન નામના વૈજ્ઞાનિકે અસર આપેલી છે, ઓક્સી હિમોગ્લોબિનના કારણે થાય. ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ હેલ્ડન અસરના લીધે જોવા મળે. 44. રુધિરમાં કેટલા ટકા CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે? 70%. 45. CO2નું સંકેન્દ્રણ ઓક્સી હિમોગ્લોબિનના વિખંડન ઉપર થતી અસરને ટીક કરજો પ્રશ્ન. બોહર અસર કહેવાય, બોહર અસર. હા, કેમિસ્ટ્રીની અંદર આવે ને એવો બોહર અહીંયા બોહર અસર. CO2નું જે છે આપણે આટલું ભણી ગયા છીએ કે HbO2 અથવા HbO2 ઓક્સી હિમોગ્લોબિન જે છે એની ઉપર આટલા ઘટકો અસર કરે. જો PO2 વધારે હોય, PCO2 ઓછું હોય, ટેમ્પરેચર ઓછું હોય અને H+ની સાંદ્રતા, મેં તમને જ્યારે H+ની સાંદ્રતા લખાઈ હતી ને એ વખતે એવું કીધું હતું કે ઘણા સાહિત્યમાં તમે એવું જોશો pH, આમાં pH હશે, બરાબર બધામાં. એટલે pH આપણે લખી છીએ, pH એ ઓછી હોય. બીજા નંબર ઉપર આની કરતાં ઓપોઝિટ કન્ડિશન આવે, PCO2 ઓછું હોય, PCO2 વધારે હોય, ટેમ્પરેચર જે એ વધારે હોય અને pH જે છે એ વધારે હોય. તો આવી કન્ડિશનમાં પહેલી કન્ડિશન વખતે શું થાય કે HbO2 સર્જાય અથવા તો બને. બીજી કન્ડિશનમાં શું થાય, HbO2 જે છે એ વિખંડન પામે એટલે કે તૂટી જાય, બરાબર. હવે આ આખી ઇફેક્ટ જે છે એ બોહર ઇફેક્ટ, બોહર અસર તરીકે ઓળખાશે. આવીને આવી હજી એક અસર આવશે. નેક્સ્ટ 46મો MCQ. ક્લોરાઇડ સ્થળાંતરણ ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે. એક આખો નાનો ટોપિક આપણે સમજવાનો છે, ક્લોરાઇડ શિફ્ટ. હેમ્બર્ગ ઇફેક્ટ કહેવામાં આવે. ધ્યાન આપો અહીંયા, ક્લોરાઇડ સ્થળાંતરણ. બીજા શબ્દોમાં આને આપણે નામ આપશું હેમ્બર્ગ અસર, હેમ્બર્ગ ઇફેક્ટ, બરાબર. ક્લોરાઇડ સ્થળાંતરણ અને પ્રતિસ્થળાંતરણ જે છે આનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે અહીંયા એક આપણે બાયકાર્બોનેટ વાપરશું, એ બાયકાર્બોનેટ દ્વારા CO2નું વહન કરાવવાનું છે આપણે, બીજું કંઈ કરવાનું નથી. કાર્બન ડાયોક્સાઇડના વહન માટે આનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા રક્તકણ અને રુધિર રસ આ બંને વચ્ચે ઘટકોનું ટ્રાન્સફર થશે. રુધિર રસની અંદર
NaCl હશે, સોડિયમ ક્લોરાઇડ, અને રક્તકણની અંદર KHCO3 હશે, પોટેશિયમ બાયકાર્બોનેટ. બેયનું વિયોજન થશે, એટલે કે બે છૂટા પડશે. કેમિસ્ટ્રીની ભાષામાં તમે જેને વિયોજન કહો છો. એટલે આમાંથી Na+ અને Cl- છૂટા પડશે, સોડિયમ પ્લસ અને ક્લોરિન માઇનસ. સેમ ટુ સેમ અહીંયા K+ એટલે કે પોટેશિયમ આયન અને બાયકાર્બોનેટ આયન એટલે કે HCO3- આ બે છૂટા પડશે. હવે આ માઇનસ આયન જે છે એ રક્તકણની અંદર પ્રવેશે, Cl-. એવી જ રીતે એક માઇનસ આયનની ઘટ પૂરી કરવા માટે HCO3- જે છે એ રુધિર રસમાં પ્રવેશે. હવે થાય એવું કે આ K જે છે એ આ Cl સાથે જોડાય અને સોડિયમ જે છે એ આ બાયકાર્બોનેટ સાથે જોડાય. એટલે અહીંયા Na+ HCO3- gives NaHCO3, સોડિયમ બાયકાર્બોનેટ બને. અહીંયા K+ Cl- KCl બને. આ આટલી પ્રોસેસને કહેવાય ક્લોરાઇડ સ્થળાંતરણ. બરાબર. આટલી પ્રક્રિયા પૂરી થાય એટલે પછી મૂળ અવસ્થામાં બંને ઘટકો આવવા માટે પ્રયાસ કરે. એટલે અહીંયા શું હતું? અહીંયા હતું NaHCO3, જેમાંથી બે ઘટકો છૂટા પડે, Na+ અને HCO3-. એ સમયે આ CO3 છે ને એ CO2નું વહન કરાવી નાખે. KCl-માંથી બે ઘટકો છૂટા પડે, K+ અને Cl-. ફરી વખત આ જે બાયકાર્બોનેટ આયન જે છે એ અહીંયાથી રક્તકણની અંદર પ્રવેશે અને રક્તકણમાં રહેલું Cl આયન જે છે એ ત્યાંથી રુધિર રસમાં પ્રવેશે. ફરીવાર સોડિયમ અને ક્લોરિન જોડાઈ જાય અને પોટેશિયમ અને બાયકાર્બોનેટ જોડાઈ જાય. એટલે અહીંયાથી Na+ અને Cl- બે ભેગા થઈને NaCl મૂળ અવસ્થા બનાવી દે અને અહીંયા K+ અને HCO3 બે ભેગા થઈને KHCO3 બનાવી દે. બરાબર. તો આ આખી પ્રોસેસ, પહેલી પ્રોસેસ છે એને નામ આપશું આપણે ક્લોરાઇડ સ્થળાંતરણ. આટલો પોર્શન જે છે એને કહેવામાં આવે ક્લોરાઇડ સ્થળાંતરણ, અને આ બાકીનો જે ભાગ છે એને કહેવામાં આવે ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ. સ્થળાંતરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, પ્રતિસ્થળાંતરણ એટલે મૂળ અવસ્થામાં પાછું આવવું. બરાબર. અને આ બધી પ્રોસેસ જે છે એ CO2ના વહન માટે થાય છે. આટલો ભાગ રુધિર રસનો છે, પ્લાઝમા કહેવામાં આવે, અને આટલો ભાગ રક્તકણનો છે, RBCs. બરાબર. ચાલો શાંતિથી લખજો, કોઈ જ ઉતાવળ નથી આપણે. 46મો પ્રશ્ન હતો, એમાં CO2 જવાબ આવશે. 47મો પ્રશ્ન. ચાલો, ઓક્સી હિમોગ્લોબિન અને હિમોગ્લોબિનમાં રુધિરમાં ગુણોત્તર કોની ઉપર આધાર રાખે છે? ઓક્સી હિમોગ્લોબિનમાં ઓક્સિજન જોડાય ને એની ઉપર બધો આધાર રાખતો હોય. અને ઓક્સિજન જોડાવાની ક્રિયા કેવી રીતે થાય? તો કે જ્યારે ઓક્સિજનની માત્રા વધારે હોય તો જોડાણ વધે, ઓક્સિજનની માત્રા ઓછી હોય ત્યારે જોડાણ ઘટે. એટલે આમાં જવાબ આવશે ઓક્સિજનની તંગી ઉપર. તંગી એટલે અછત. બરાબર. ચાલો નેક્સ્ટ. એટલે 47માં જવાબ 1 આવશે, 47માં 1. 48માં MCQ. RBC અને રુધિર રસ વચ્ચે બાયકાર્બોનેટ અને ક્લોરાઇડ આયનના વહનને વિનિમયને શું કહેવાય? શું કહેવાય એને? ક્લોરાઇડ સ્થળાંતરણ અથવા તો હેમ્બર્ગ અસર. આપી નથી, બરાબર. એટલે એમાં જવાબ 1 આવશે. જો હેમ્બર્ગ અસર આપી હોય તો એ ટીક પણ કરી શકાય. પછી લખજો, ટાઈમ મળશે તમ તારે. અહીંયા ધ્યાન આપો. આપણે 57 MCQ સોલ્વ કરવાના છે ખાલી. બરાબર. ટાર્ગેટ હું પહોંચવા આવ્યો છું. ક્યાં હતા આપણે? 49માં હતા. હિમોગ્લોબિન દ્વારા વહન પામતો ઓક્સિજન ખાલી જગ્યા દ્વારા નક્કી કરી શકાય. ચાલો, આ હિમોગ્લોબિન દ્વારા વહન પામતો ઓક્સિજન છે, તો એને નક્કી કરવા કેટલા પરિબળો ઉપયોગી છે? પ્રેશર ઓફ ઓક્સિજન, પ્રેશર ઓફ CO2, ટેમ્પરેચર અને pH. ચાલો જો આપણને કેટલા આપ્યા છે અંદર? pH આપ્યું છે, ઓક્સિજનનું આંશિક દબાણ PO2 આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ PCO2 આપ્યું છે, અને ઉપરના બધા જ આપ્યા છે. તો જવાબ શું આવશે? ઉપરના બધા જ. બરાબર, ઓબ્વિયસલી. 50મું. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના યોગ્ય વહન માટે રુધિર કેવું હોવું જોઈએ? એટલે તમને પૂછે છે રુધિરની pH કેવી હોવી જોઈએ. તો આપણે બ્લડ pH જાણીએ છીએ, કેટલી છે? 7.4. આને કહેવામાં આવે બેઝિક. પણ બેઝિક એટલે અતિશય નહીં, પરંતુ આંશિક બેઝિક.
બરાબર. હવે તમને બેઝિક શબ્દ નથી આપ્યો, પણ શબ્દ આપ્યો છે આંશિક આલ્કલાઇન. 51મો MCQ. જો રુધિર એસિડિક હોય તો શું થાય? એસિડિક હોવું એનો અર્થ એવો થાય pH જે છે બરાબર એ એસિડિક બનવી. તો ઓક્સિજન હિમોગ્લોબિન સાથેનું જોડાણ વધે ન વધે? બરાબર. જોડાણ ક્યારે વધે? જ્યારે pH ઓછી હોય, એટલે કે એસિડિક ન હોય ત્યારે. રક્તકણનું નિર્માણ વધે ના. ઓક્સી હિમોગ્લોબિન સાથેનું સંયોજન જે છે એ ઘટશે. બરાબર. એમાં જવાબ 3 આવશે. ક્લોરાઇડ સ્થળાંતરણ એટલે શું? ચાલો આ સ્થળાંતરણમાં જુઓ તો રુધિર રસથી આરબીસીમાં વહન, આ રુધિર રસ એમાંથી આરબીસીમાં વહન થાય છે ક્લોરાઇડનું. ક્લોરાઇડનું વહન ક્યાંથી થાય છે? આ રુધિર રસમાં હતું ક્લોરાઇડ, ત્યાંથી ગયું રક્તકણમાં. શું? Cl. બરાબર. એટલે એમાં જવાબ આવશે 1. 52માં 1. ચાલો 53માં જોઈએ. ક્લોરાઇડ સ્થળાંતરણ ખાલી જગ્યાના પ્રતિચારમાં થાય છે. એટલે કે ક્લોરાઇડ સ્થળાંતરણ થાય તો સામે કોણ આવે છે? પ્રતિચાર એટલે તો ક્લોરાઇડ સ્થળાંતરણમાં સામે કોણ આવે છે? બાયકાર્બોનેટ આયન HCO3-. ચલો 53 થયા ને? ઓકે બરાબર. 54, 55, 56 ને 57. કાલે જોશું. એક ગ્રાફ દોરાવાનો છે બરાબર, એ સાથે દોરાવશું. 54, 55, 57. ચાલો.